ભરત બારિયા અને શ્રી અક્ષય પટેલ ગુજરાતનું ગૌરવ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત કલાકારો તરીકે ઓળખાય છે અને તેમને અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેમણે પોતાની નૃત્ય કંપની નૃત્યાવલીની સ્થાપના કરી છે. નૃત્યાવલી ભારતીય શાસ્ત્રીય નૃત્યના વિવિધ સ્વરૂપે જેમ કે ભરતનાટ્યમ, કુચીપુડી અને કથકલી તેમજ કેરળના માર્શલ આર્ટ્સ રજૂ કરે છે. શ્રી ભરત બારિયા અને શ્રી અક્ષય પટેલે પ્રખ્યાત સંસ્થા દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ ખાતે તેમની નૃત્ય યાત્રા શરૂ કરી હતી. નૃત્યાવલીને નોંધપાત્ર પ્રશંસા મળી છે. તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, યુનાઇટેડ સ્ટેટ્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, મુકેશ અંબાણી અને ભારતના અન્ય પ્રખ્યાત ઉદ્યોગપતિઓ જેવા ઉચ્ચ પદવીઓની સામે પણ પ્રદર્શન કર્યું. તેમના પ્રદર્શનથી તેમને મંત્રમુગ્ધ કર્યા છે. તાજેતરમાં તેઓ ઋષિકેશના પરમર્થ નિકેતન ખાતે પ્રદર્શન કર્યું હતું, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું. ભરત બારિયા અને શ્રી અક્ષય પટેલે ગુજરાત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ગુજરાત ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો અને બંને કલાકારોએ એક જ મંચ પર 2000 બાળકો સાથે પ્રદર્શન કરી લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં અગ્રણી સ્થાન મેળવ્યું. તેમણે નવરાત્રિ 2021 દરમિયાન પંચમહાલ, હાલોલ, ગોપીપુરા ગામમાં 1000 બહેનો અને પુત્રીઓ સાથે 5551થી વધુ દીવાઓની મહાઆરતી કરી વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો હતો. ભરત બારિયા અને અક્ષય પટેલે શ્રી રવિશંકર ગુરુદેવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સામે આરતી પણ કરી અને આર્ટ ઓફ લિવિંગ આશ્રમમાં મહાનુભાવો તરફથી સન્માન અને આશીર્વાદ મેળવ્યા. વધુમાં ગોલ્ડન ગુજરાત વર્ષ દરમિયાન તેમણે ગુજરાતના રાજદૂત અમિતાભ બચ્ચન અને રચિત દસ્તાવેજી ફિલ્મ ગુજરાત કી ખુશબૂમાં ભારતના શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક A.R. રહેમાનના ગીત સાથે પરફોર્મ કર્યું. નૃત્યાવલીએ ગુજરાતના કેટલાક પ્રખ્યાત તહેવારો જેમ કે વાઇબ્રન્ટ નવરાત્રિ, કુચ રણ ઉત્સવ મહોત્સવ, તરણેતર મહોત્સવ, કાંકરિયા કાર્નિવલ પંચ મહોત્સવ, સોમનાથ પ્રભાસ મહોત્સવ, ગિરનાર કુંભ મેળો, ડાકોર ફાગુન મહોત્સવ તેમાં પરફોર્મ કર્યું. ભરત બારિયા અને અક્ષય પટેલે સોશિયલ મીડિયા, ટીવી સિરિયલો પર દસ્તાવેજી ફિલ્મોમાં લોકનૃત્ય પ્રદર્શન દ્વારા પર્યાવરણીય પ્રદૂષણ, દહેજ અને બેટી બચાવ અંગે જાગૃતિ ફેલાવી. ભરત બારિયા 2000થી વધુ વિડીયો આલ્બમ દેખાય છે અને અનેક ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે તેમણે કામ કર્યું છે. નૃત્યાવલીએ ઋષિકેશમાં આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ પ્રદર્શન કર્યું, જ્યાં 94 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે ઉજ્જૈનમાં સિંહસ્થ મહાકુંભ મેળા અને વારાણસીમાં કાશી ઘાટમાં પણ પ્રદર્શન કર્યું. તેમણે વિદેશમાં 8 અલગ અલગ યુનિવર્સિટીઓમાં લોક અને શાસ્ત્રીય નૃત્ય વર્કશોપ યોજીને ગુજરાત અને ભારતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં મદદ કરી. ભરત બારિયા અને અક્ષય પટેલે યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, ચીન, રશિયા, ફ્રાન્સ, તાઇવાન, હોંગકોંગ, ઝિમ્બાબ્વે, તંઝાનિયા જેવા અનેક દેશોમાં પ્રદર્શન કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.